ખોડદા ખાતે નાસ્કોમ ફાઉન્ડેશન દ્વારા ડિજિટલ લિટરસીની તાલીમ યોજાઈ। નિઝર તાલુકાના ખોડદા ગામમાં નાસ્કોમ ફાઉન્ડેશન દ્વારા ડિજિટલ લિટરસીની તાલીમ યોજાઈ। તાપી જિલ્લાના નિઝર તાલુકામાં ખોડદા ગામમાં નાસ્કોમ ફાઉન્ડેશન દ્વારા ડિજિટલ લિટરસીની તાલીમ કાર્યક્રમ યોજાઈ હતી। આજની તાલીમમાં નાસ્કોમ ફાઉન્ડેશનના સંજયભાઈ રાણા મેનેજર, મહેશભાઈ વાઘેલા ફિલ્ડ ઓફિસરની અધ્યક્ષતામાં માસ્ટર ટ્રેનર વસાવા સાયસિંગભાઈ ધર્માભાઈ, વસાવા પ્રેમલભાઈ મોહનભાઈ દ્વારા આયોજન કરવામાં આવ્યો હતો। આ તાલીમમાં ડિજિટલ સાધનો જેમ કે મોબાઈલની મૂળભૂત બાબતો, કમ્પ્યુટરની સામાન્ય માહિતી તેમજ જેમ કે કમ્પ્યુટરના હાર્ડવેર અને સોફ્ટવેર, ઇનપુટ આઉટપુટ વિશે માહિતી, ઈ-કોમર્સની એપ્લિકેશનો જેમ કે એમેઝોન, ફ્લિપકાર્ટ, મીશો વગેરેમાં કેવી રીતે અકાઉન્ટ બનાવી શકાય એનો ઉપયોગ કરવાનો, ઈ-ગવર્નન્સની પોર્ટલ જેમ કે મારી યોજના, ઉમંગ એપ્લિકેશન તથા એમ સેવા એપ સ્ટોર વિશે માહિતી આપવામાં આવી। ત્યારબાદ ડિજિટલ પેમેન્ટ, ફોનપે, ગૂગલ પે, પેટીએમ ડિજિટલ પેમેન્ટ સમજવામાં આવ્યું। ત્યારબાદ ખેડૂતો માટેની ઓનલાઈન એપ્લિકેશન જેવી કે કૃષિ જાગરણ, આઈ ખેડૂત પોર્ટલ વગેરેમાં બતાવવામાં આવ્યો હતો। આજના સમયના નાની ઉંમરના બાળકો વધારે પ્રમાણમાં મોબાઈલનો ઉપયોગ કરે છે અને માનસિક વિકૃતિ આવે એવા વિડીયો અને ગેમ્સ રમે છે। એવા બાળકોના વાલીઓ સમસ્યામાં રહે છે। તેના માટે મોબાઈલમાં પેરેન્ટલ કંટ્રોલનો ઉપયોગ કેવી રીતે કરી શકાય એની માહિતી જણાવી હતી। સુહાસ વડવી, ન્યૂઝ ટાઈમ, તાપી। નમસ્તે, મારું નામ વસાવા સાયસિંગભાઈ ધર્માભાઈ છે। હું નાસ્કોમ ફાઉન્ડેશનની અંદર વર્કિંગ કરું છું। નિઝર બ્લોકની અંદર માસ્ટર ટ્રેનર તરીકે અમે ખોડદા ગામ ખાતે 24/2/2025ના રોજ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું। તેની અંદર સંજયભાઈ રાણા મેનેજર શ્રી, ફિલ્ડ ઓફિસર શ્રી મહેશભાઈ વાઘેલા, સાથે સાથે ગામના સરપંચ શ્રી, તલાટી કમ મંત્રી શ્રી, આશા વર્કર બહેનો, આંગણવાડી વર્કરો, ગામના સભ્યો, સાથે સાથે યુવાન મિત્રો, વડીલ મિત્રો, ભાઈઓ અને બહેનો, એ લોકોએ અમને સારો એવો સપોર્ટ આપ્યો હતો। આ તાલીમનો પર્પઝ એ હતો કે ડિજિટલ લિટરેસી અને ડિજિટલ અવેરનેસ વિશે અમારે જાણકારી આપવાની હતી। તેની અંદર મોબાઈલની મૂળભૂત વાતો, સોશિયલ મીડિયા એપ્સ, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, સાયબર ક્રાઇમ, સાયબર ફ્રોડ વગેરેની બાબતો અમે જણાવી હતી। તો સાથે સાથે કૃષિ મિત્રો માટે ઇનામ જે એપ્સ આવે છે એના વિશે વાત કરી હતી। ડીડી કિસાન, ડીડી ગિરનાર જેવી ચેનલો વિશે વાત કરવામાં આવી હતી। સાથે સાથે એમ સેવા એપ્સ છે,
એના વિશે વાત કરી હતી. માય સ્કીમ છે, ઘણી બધી બાબતો અમે જાણ કરી હતી. તો આ તાલીમની અંદર અમને ગામવાળાનો સારો એવો સપોર્ટ મળ્યો હતો અને શાંતિથી અને સારી રીતે આ તાલીમ પૂર્ણ થઈ હતી. થેન્ક યુ.